ચાલો મિત્રો, સ્વાગત છે આપનું એક નવા જ બ્લોગમાં। આજે આપણે સોમનાથ મહાદેવના દર્શન કરીશું। તમે જે સામે જોઈ રહ્યા છો તે સોમનાથ મહાદેવનું મંદિરનું પાર્કિંગ છે અને આ બહારનો વ્યૂ છે। અહીંથી તમારે સામે પાર્કિંગ કરવાનું રહેશે, એટલે સામેની સાઈડે 4 વ્હીલ 2 વ્હીલનું પાર્કિંગ આવેલું છે। ત્યાં ગાડી પાર્ક કરી અને પછી સોમનાથ મહાદેવના દર્શન કરવાના રહેશે। મિત્રો, શ્રાવણ મહિનાનો બીજો સોમવાર વયો ગયો છે અને આપણે સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ। સોમનાથ મહાદેવનું મંદિર પ્રથમ જ્યોતિર્લિંગમાં ગણાય છે, એટલે આજે આપણે સોમનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ। આ તમે જે જોઈ રહ્યા છો તે સોમનાથ મહાદેવનો અંદરનો એન્ટ્રી ગેટ છે। થી આપણે એન્ટ્રી થઈને અંદર જવાનું છે। અંદર જાશું એટલે તમને વિશાળ એક ગ્રાઉન્ડ દેખાશે, તમે જે જોઈ રહ્યા છો તે રીતના। અને આ રીતના આપણે આગળ ચાલશું એટલે મહાદેવના મંદિરના દર્શન પણ થશે આપણને। અને હું આપણને મહાદેવના મંદિરના આજે શ્રાવણ માસમાં દર્શન કરાવીશ, તો તમે મારી સાથે જોડાયેલા રહેજો। આગળની તમામ માહિતી અહીંયા હું તમને આપીશ, જેથી કરીને વિડીયો જોતા રહેજો, તમને માહિતી મળતી રહે। સામે તમે જે જોઈ રહ્યા છો તે લોકર કાઉન્ટર છે। ત્યાં આપણે આપણું લગેજ તથા કોઈ પણ વસ્તુ હોય આપણી પાસે, જેવું કે મોબાઈલ, ઘડિયાળ, પર્સ, તે અહીંયા લોકરમાં જમા કરાવી દેવાનું રહેશે। ત્યાંથી પછી આપણે આગળ ચાલશું એટલે આ મહાદેવના દર્શન થઈ રહ્યા છે। સોમનાથ મહાદેવના મંદિરના સરસ મજાના દર્શન આપણે કરીશું। અહીંથી આપણે આગળ ચાલવાનું છે અને ચાલીને જશું એટલે મહાદેવના દર્શન થશે। સરસ અને વિશાળ મજાની આ જગ્યા છે। ગમે તેટલું ભાવિકો અહીંયા આવ્યા હોય તો તમામનો સમાવેશ થઈ જાય એવી પૂર્ણ પરિસ્થિતિ અહીંયા છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિને દુવિધા ઉત્પન્ન ન થાય તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા બરોબર જાણકારી છે। થી તમે જશો એટલે તમારે પેલું લગેજ તે જમા કરાવીને આગળ જવાનું રહેશે। આગળ જશો એટલે તમારું ચેકિંગ થશે, ફરીથી બીજી વખત ચેકિંગ થશે, પછી જ તમને અંદર જવાની પરમિશન મળશે। આ તમે જોઈ રહ્યા છો તે ઘણું મોટું ગ્રાઉન્ડ છે, જે હું તમને બતાવી રહ્યો છું। અને આ એનો પાછળનો ભાગ છે, સોમનાથ મહાદેવનો મંદિરનો જે પાછળનો ભાગ આવેલો છે એ પણ છે। અને અહીંથી મહાદેવના દર્શન પણ થઈ રહ્યા છે। તો હવે આપણે વિડીયોની અંદર આગળ વધતા આગળ ચાલ્યા જશું અને એક એક જાણકારી હું તમને આપતો રહીશ। એટલે આપણે અહીંથી આગળ ચાલીને જશું એટલે મહાદેવના મંદિરના દર્શન થશે। અને જેથી કરીને અંદર અહીંયા કોઈ પણ જાતનો વિડીયો ઉતારવાની મનાઈ છે, તેથી મંદિરના આપણે બહારથી દર્શન કરી શકીએ એમ છીએ। અને આ તમે જે જોઈ રહ્યા છો તે અમિતસિંહ ગોહિલનું સ્ટેચ્યુ છે, તેનું પણ અહીંયા સરસ મજાનું એક પ્રતિમા મૂકવામાં આવેલી છે, જેણે સોમનાથ મહાદેવના મંદિર પાછળ તેઓ શહીદ થઈ ગયા હતા અને આપણે હવે દર્શન કરી લીધા છે। આની બીજે પાછળ અહીંયા સોમનાથ ટ્રસ્ટનું ભોજનાલય પણ આવેલું છે, એ પણ હું તમને બતાવીશ। તે તદ્દન ફ્રી છે અને તે પણ અહીંયા ગમે તે ભાવિકો આવે તે બધા અહીંયા જમે છે। તમે જે જોઈ રહ્યા છો તે સામાન્ય એવી અહીંથી પર્ચી લઈ લેવાની અને તે પણ ફ્રી છે। અને પછી અહીંયા સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરશો। આ સોમનાથ મહાદેવનો પ્રસાદ છે, તમે જોઈ રહ્યા છો તે।
એમ કહેવાય છે કે ભોજનાલયની બરોબર સામે બીજું એક સોમનાથ મહાદેવનું મંદિર જે છે તે પણ ઘણું જૂનું બનાવવામાં આવેલું છે. તે આ તમે મંદિરના આપણે દર્શન કરીશું. એ ઘણું જૂનું મંદિર છે. ત્યાં પણ તમે સોમનાથ મહાદેવ મંદિરે જાઓ તો આના પણ તમે દર્શન કરજો. તે બનાવવામાં આવેલું હતું અને આપણે હવે તેમના અંદર જઈને દર્શન કરીશું. આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે હું આપણને સોમનાથ મહાદેવના જે જ્યોતિર્લિંગ છે તેમ જૂનું મંદિર છે તેના હું દર્શન કરાવીશ. હર હર મહાદેવ. જો તમે જોઈ રહ્યા છો તે દર્શન થઈ રહ્યા છે. હર હર મહાદેવ બધાને. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.